જય મા મોગલ, કેમ છો મિત્રો? બધા મજામાં જ હશો. હું પણ મજામાં જ છું. અત્યારે વરસાદના કારણે એટલું બધું બગડી ગયું છે ને કે ખબર જ મળતી અત્યારે શું કરવું શું ન કરવું. કામ એટલું બધું પડ્યું છે. સિંગો પણ બગડી ગઈ છે. ડુંગળીમાં જો કે અત્યારે બધાએ રોટાવેટર મારી દીધું છે. અમે બાકી રાખ્યું છે કારણ કે ભગવાન ભરોસે થાય તોય ઠીક, ન થાય તોય વાંધો નથી. કારણ કે બગાડ જ એટલો થયો છે, નુકસાન બધાને જ આવ્યું છે. અને અત્યારે સિંગો પણ અમારે આખી રાત અત્યારે તમારી ભાષામાં શું કહે છે મને નથી ખબર, હલર આખી રાત હાલ્યું છે. અને આખી દિવસ રાત અત્યારે મહેનત શરૂ છે. મહેનત તો બધી શરૂ છે કારણ કે જે છોકરીઓ મેરેજ કરેલા છે અને ટેટની તૈયારી કરતા હોય છે એમને બધી બાજુ પ્રેશર એટલું છે કે આ ખેતી કામ કરીએ કે પછી એક્ઝામની તૈયારી કરીએ, બધી બાજુ બધું જ બગડે એમ છે. મારી જેવા કેટલાય હશે કે ખેતી કામમાં શું કરવું હવે કંઈક સમજાતું નથી. અત્યારે જો તમે જોઈ રહ્યા છો બધી જગ્યાએથી અત્યારે ક્યાંય એ નથી, ક્યાં મહેનત કરી, ભગવાને શું ધાર્યું હશે કંઈ ખબર નથી પડતી. મારી જેમ કેટલાય મહેનત કરતા હશે. અત્યારે કહેવાય ને કે જે ભણતા બી તૈયારી કરે છે ને આગળ જવાની, એવી જ આ ખેડૂતો પણ મહેનત કરે છે રાત દિવસ. કહેવાય ને કે એક્ઝામ કરતાં તૈયારી જે શિક્ષકો બનવાની કે કંઈ પણ એજ્યુકેશનની કે ગમે એ તૈયારી કરતા હશે ને એનાથી વધારે મહેનત આ ખેડૂતો કરે છે. રાત દિવસ મહેનત કરતા હોય છે ને આવી રીતના બગડી જાય ત્યારે અમુક તો ઠીક છે કે એમનું કાંઈ વધે ન વધે એ જાતું કરતા હોય છે, પણ જેનું કાંઈ ન વધે બધા ખેતી પર જીવતા હશે એનું શું થતું હશે? બીજા જે શિક્ષકો છે બનવાની તૈયારી કરતા હશે એમનું પણ એવું જ કે શું લાઈન લેવી. કારણ કે આવું બધું બગડતું હોય, ખેતીમાંય બગડે, એટલી બધી મહેનત કરવા છતાંય જો કંઈ રિઝલ્ટ નથી મળતું ને તો ક્યાં જઈને ઊભું રહેવું. અને આ મહેનત કરતા જઈને ભણવાની તૈયારી કરતા હોય છે ને એમને ક્યાંય કંઈ મળતું નથી. નિરાશા. શું કરવું? તમે પણ કોમેન્ટ કરીને કહી શકો છો મારી જેમ કેટલા તૈયારી કરતા હશે અત્યારે.